નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા ફરીથી આપ સૌનું એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ બીએનએસ અને બીએનએસની અંદર આપણે પહોંચ્યા છીએ પ્રકરણ નંબર 12 ઉપર. પ્રકરણ 12 શું આપેલ છે તો રાજ્ય સેવકે કરેલા અથવા તેની સાથે સંબંધ ધરાવતા ગુના. રાજ્ય સેવક, કોઈ પણ રાજ્ય સેવક છે, સરકારી કર્મચારી હોય કે રાજ્યની સેવા કરવા માટેના મંત્રીઓ હોય, રાજ્ય સેવક પોતે કોઈ ગુનો કરે અથવા એનાથી જોડાયેલ કોઈ ગુના હોય એના વિશે ચર્ચા છે આ પ્રકરણમાં. 12 અને 13 બે પ્રકરણો એવા જોવા મળશે જેમાં શરૂઆત શબ્દ આવશે રાજ્ય સેવક, એક 12માં અને એક 13માં. 12 છે રાજ્ય સેવકે કરેલા, રાજ્ય સેવકે કરેલા ગુના અથવા એની સાથે સંબંધ ધરાવતા ગુના. ક્યાંથી ક્યાં સુધી છે? કલમ નંબર 198 થી લઈને 205. અને એના પછી આવશે રાજ્ય સેવકના કાયદેસર અધિકારનો તિરસ્કાર. ઓકે, આ ક્યાંથી ક્યાં સુધી છે તો એ છે 206 થી લઈને 226 સુધી. તો હવે બંનેમાં જોશો તો બંનેમાં શરૂઆત થાય છે વર્ડ ક્યાંથી? રાજ્ય સેવક, રાજ્ય સેવક. તો એકમાં રાજ્ય સેવક પોતે કોઈ ગુનો કરે અને એકની અંદર રાજ્ય સેવકનો જે અધિકાર છે એનો કોઈ તિરસ્કાર કરે. તો રાજ્ય સેવક પોતે ગુનો કરે તો પ્રકરણ 12 હેઠળ એને સજા થશે, અને રાજ્ય સેવકનો જે અધિકાર છે એનો તિરસ્કાર કરવામાં આવે તો જે વ્યક્તિ તિરસ્કાર કરે એને પ્રકરણ 13 હેઠળ સજા થશે. હવે યાદ રાખવા માટે તિરસ્કાર ટી અને 13 તો થોડું ઘણું યાદ રાખવામાં સરળતા રહે. આગળ જઈને અલગ અલગ વિડીયોની અંદર આપણે થોડું સમજાવીશ કે કયા પ્રકરણના કલમો કઈ રીતે યાદ રાખી શકાય. અત્યારે તો ખાલી તમે શાંતિથી વાંચી લો, પછી જાદુ કરીશ જેના કારણે બધા પ્રકરણો તમને જલ્દી યાદ રહી જશે, બરોબર. પણ અત્યારે ખાલી એટલું સમજતા રહો કે રાજ્ય સેવક ગુનો કરે તો પ્રકરણ નંબર 12 અને રાજ્ય સેવકના અધિકારનો તિરસ્કાર થાય તો પ્રકરણ નંબર 13 મુજબ સજા થશે. તો એ પહેલાં આપણે જોઈશું રાજ્ય સેવકે કરેલા અને તેની સાથે સંબંધ ધરાવતા ગુના એટલે પ્રકરણ નંબર 12. હવે આની અંદર જોવા જઈએ તો કયા કયા ગુનાઓ આવે તો એક આવશે કે રાજ્ય સેવક જે છે એ કાયદાની અવજ્ઞા કરે, કાયદાની અવજ્ઞા કરે, અથવા રાજ્ય સેવક જે છે એ કોઈ પીડિતની સારવાર ન કરાવે, બળાત્કારનો ભોગ બનેલી કોઈ પણ સ્ત્રી હોય અને એનો સારવાર ન કરાવે અથવા કોઈ હોસ્પિટલ સારવાર ન કરે એના વિશે. રાજ્ય સેવક જે છે એ ખોટો દસ્તાવેજ બનાવે, ખોટો દસ્તાવેજમાં એટલે કે ખોટું ચાર્જશીટ બનાવે, ખોટું પંચનામું બનાવે, ખોટું ફરિયાદ દાખલ કરે તો એના માટે છે. પછી રાજ્ય સેવક પોતે વ્યાપાર કરે. રાજ્ય સેવક બની ગયા તમે તો ક્યારે પણ વ્યાપાર વગેરે કરી શકો નહીં, તો એ વ્યાપાર કરે તો એની સજા. કોઈ મિલકતની હરાજીમાં માંગણી કરે, મિલકતની હરાજીમાં માંગણી કરે, હરાજી વગેરેમાં ભાગ ના લઈ શકો રાજ્ય સેવક છો તો. પછી રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરે. આ કોઈ સામાન્ય વ્યક્તિની વાત છે, ખોટું નામ ધારણ કરે. અને છેલ્લે આવે છે રાજ્ય સેવકનો પોશાક પહેરે, પોશાક કપટી ઈરાદાથી પહેરે. ઓકે, તો રાજ્ય સેવક કાયદાની અવજ્ઞા કરે તો એના વિશે પ્રકરણ, આ પ્રકરણમાં સજાની જોગવાઈ છે. પીડિતને સારવાર ન આપવામાં આવે એના વિશે જોગવાઈ છે. ખોટો દસ્તાવેજ ઘડે, વ્યાપાર કરે, હરાજીમાં માંગણી કરે, ખોટું નામ ધારણ કરે અને ખોટી રીતે કપટી ઈરાદાથી પોશાક પહેરે. ઓકે, તો આ ગુનાઓ આની અંદર જોવા મળશે. બહુ નાનો પ્રકરણ છે, 198 થી શરૂઆત થાય અને 205 પર પૂરો પણ થઈ જશે. ઓકે,
તો આપણે જોઈએ 1 by 1 તમામ કલમોને, બહુ જલ્દી પૂરો થશે. કલમ 198 કે જે કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી રાજ્ય સેવક કાયદાની અવજ્ઞા કરે. કાયદામાં જે જોગવાઈ છે એ જોગવાઈ મુજબ કામગીરી નથી કરતો કોઈને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી, તો એના માટે છે કે જે કોઈ વ્યક્તિ પોતે રાજ્ય સેવક હોય અને એવી હેસિયતથી પોતે કાયદાના કોઈ આદેશની અવજ્ઞા કરીને કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી જાણી જોઈને એવી અવજ્ઞા કરે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. હું એક પોલીસમાં છું, મારું કામ છે ફરિયાદ દાખલ કરવું, પણ જાણી બૂજીને કોઈને બચાવવા માટે અથવા કોઈને નુકસાન પહોંચાડવા માટે હું ફરિયાદ દાખલ કરતો નથી, તો મને શું સજા થશે? આ કલમ. ફરજમાં બેદરકારી કરું છું તો કઈ સજા થશે? આ કલમ. શું સજા છે? તો 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસે એનો કેસ ચલાવવામાં આવશે. ઓકે, નેક્સ્ટ કલમ જોઈએ. કલમ નંબર 199. રાજ્ય સેવક દ્વારા કાયદા હેઠળની આદેશની અવજ્ઞા કરવી. જે કોઈ વ્યક્તિ પોતે રાજ્ય સેવક હોય, બંને એક જ જેવા છે 98-99. જે કોઈ વ્યક્તિ પોતે રાજ્ય સેવક હોય અને કોઈ ગુના બાબતમાં તપાસ હેતુ માટે કોઈ વ્યક્તિની કોઈ સ્થળે હાજરીની જરૂરિયાતથી તેને પ્રતિબંધિત કરતા કાયદાના કોઈ આદેશની જાણી જોઈને અવજ્ઞા કરે. કોઈ ગુના બાબતમાં તપાસના હેતુ માટે, કોઈ ગુનો થયો છે એમાં તપાસના હેતુ માટે કોઈ વ્યક્તિની કોઈ સ્થળે હાજરીની જરૂરિયાતથી તેને પ્રતિબંધિત કરે. કોઈ વ્યક્તિ છે ત્યાં એની હાજરી જરૂરિયાત છે પણ એને ન જવા દે. કાયદા કોઈ આદેશની જાણી જોઈને અવજ્ઞા કરે. કાયદાથી કોઈ આદેશ થયું હોય અને એની જાણી જોઈને અવજ્ઞા કરે. કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી તેણે કેવી રીતે આવી તપાસ કરવી જોઈએ તે વિશે અન્ય કોઈ કાયદાના આદેશની જાણી જોઈને અવજ્ઞા કરે. એટલે કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાનો એનો ઈરાદો હોય અને તેણે કેવી રીતે આવી તપાસ કરવી જોઈએ એને ખબર છે, છતાં પણ કોઈ અન્ય કાયદાના આદેશની જાણી જોઈને અવજ્ઞા કરે છે. BNSS 2023ની કલમ 173 પેટા કલમ 1 હેઠળ કલમ 64 થી લઈને કલમ 79 અને 124, 143, 144 હેઠળ પોલીસ અધિકાર હેઠળના શિક્ષાને પાત્ર ગુના બાબતે તેને આપવામાં આવેલ કોઈ માહિતીની નોંધણી કરવામાં ચૂક કરે, એટલે FIR ન લખે, તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. હવે આમાં શું છે, આપને મેં ભણાયેલું છે કલમ 64 બળાત્કારની સજા, કલમ 65 16 અથવા 12 વર્ષ કરતાં નીચેની વયની છોકરી હોય એના સાથે બળાત્કારની સજા, કલમ 66 મૃત્યુ નિપજાવવાની પરિસ્થિતિમાં મૂકી દેવી, કલમ નંબર 67 પતિ પત્ની અલગ રહેતા હોય ત્યારે તેના સાથે સંભોગ કરવાની બદલ સજાની જોગવાઈ, કલમ નંબર 68 અધિકૃત વ્યક્તિ દ્વારા સજાની જોગવાઈ, કલમ નંબર 70 સામૂહિક બળાત્કાર, કલમ નંબર 71 વારંવાર બળાત્કાર, કલમ નંબર 74 છેડતી, કલમ નંબર 76 સ્ત્રીની નગ્ન કરવાના ઈરાદાથી કૃત્ય કરવું, કલમ નંબર 77 સ્ત્રીની નગ્નતા જોવાના ઈરાદાથી કૃત્ય કરવું, સ્ત્રી વિશે ખરાબ શબ્દો ઉચ્ચારવું, સ્ત્રી ઉપર એસિડ અટેક કરવું, આ બધા કલમો છે. 143 વ્યક્તિઓની હેરાફેરી કરવું સંભોગ કરવાના ઈરાદાથી, 143, 144 બંનેમાં એ જ છે. તે હેઠળ પોલીસ અધિકાર હેઠળના શિક્ષાને પાત્ર કોઈ ગુનો હોય તે બાબતે તેને આપવામાં આવેલ કોઈ માહિતીની નોંધણી કરવામાં ચૂક કરે, એટલે FIR ન લખે, તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. શું સજા કરવામાં આવશે? 6 માસથી 2 વર્ષ સુધીની સખત કેદ, દંડ અથવા બંને સજા. તો પહેલાં નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કાયદાની અવજ્ઞા કરી, અને અહીંયા પણ છે કે કામ જ નહીં કરતો, એકદમ કાયદાની અવજ્ઞા કરીને બેસી જાય છે, તો કલમ નંબર કઈ લાગે છે? 199. એટલે બંને એક જ જેવા કલમ છે. નેક્સ્ટ કલમ જોઈએ, કલમ નંબર 200 ભોગ બનનારની સારવાર ન કરાવવા માટે સજા. પણ કયા ભોગ બનનાર વ્યક્તિની વાત કરે છે? તો અહીંયા બળાત્કારથી ભોગ બનનાર હોય એ, તો જે કોઈ વ્યક્તિ બળાત્કાર થયેલ, જે કોઈ સ્ત્રીનો બળાત્કાર થયેલ હોય તો પછી તાત્કાલિક કોઈ પણ હોસ્પિટલ હોય, કેન્દ્ર સરકારની હોસ્પિટલ હોય, રાજ્ય સરકારની હોય, સ્થાનિક સત્તામંડળની હોય, ખાનગી હોસ્પિટલ હોય, દરેક ડૉક્ટર એનો સારવાર કરાવવું જરૂરી છે. અને રાજ્ય સેવકની પણ ફરજ છે કે એને સારવાર માટે લઈ જાય, અને સારવાર નથી કરાવતો તો આ કલમ લાગે છે કે જે કોઈ વ્યક્તિ જાહેર કે ખાનગી અથવા કેન્દ્ર કે રાજ્ય સરકાર કે સ્થાનિક સત્તામંડળ અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ દ્વારા ચલાવતી કોઈ હોસ્પિટલનો ઇન્ચાર્જ હોય અને BNSS 2023ની કલમ 397ની જોગવાઈનું ઉલ્લંઘન કરીને ભોગ બનનારના સારવાર ન કરે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે.
સજા શું છે? 1 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને ક્યાં ચાલશે? ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસે એનો કેસ ચાલશે. ઓકે, નેક્સ્ટ કલમ જોઈએ. કલમ નંબર 201. અહીંયા શું છે? ખોટો દસ્તાવેજ બનાવે છે કોઈને હાનિ પહોંચાડવાના ઈરાદાથી, કે હાનિ પહોંચાડવાના ઈરાદાથી રાજ્ય સેવકે ખોટો દસ્તાવેજ ઘડવા બાબત. જે કોઈ વ્યક્તિ પોતે રાજ્ય સેવક હોય અને એવી હેસિયતથી કોઈ દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રિક રેકર્ડ તૈયાર કરવાની અથવા તેનું ભાષાંતર કરવાની પોતાની ફરજ હોય અને કોઈ બીજી વ્યક્તિને હાનિ પહોંચાડવાના ઈરાદાથી ખોટી હોવાનું પોતે જાણતી હોય અને એ રીતે તે દસ્તાવેજ કે ઇલેક્ટ્રિક રેકર્ડ ઘડે, તૈયાર કરે અથવા તેનું ભાષાંતર કરે તો તેને નીચે મુજબની સજા થશે. શું સજા છે? 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને. તો ખોટો દસ્તાવેજ બનાવવા બદલ રાજ્ય સેવક દ્વારા જો દસ્તાવેજ બનાવવામાં આવે કોઈને હાનિ પહોંચાડવાના ઈરાદાથી તો આ કલમ લાગે છે. કલમ નંબર 201. નેક્સ્ટ આવે 202, 203. એકમાં વ્યાપાર કરશે અને એકમાં હરાજીમાં માંગણી કરશે. જો રાજ્ય સેવક દ્વારા ગેરકાયદેસર રીતે વ્યાપાર કરવા બદલ સજા, કે જે કોઈ વ્યક્તિ પોતે રાજ્ય સેવક હોય અને એવી હેસિયતથી વેપાર ન કરવાની પોતાની કાયદેસરની ફરજ હોવા છતાં વ્યાપાર કરે તો તેને નીચે મુજબની સજા થશે. તો એનું ફરજ છે કે ભાઈ વ્યાપાર ન કરે, ડ્યુટી દરમિયાન કોઈ બીજો ધંધો કરવાનો નહીં, છતાં પણ એ કરે છે તો પછી આ સજા થશે. 1 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને સામાજિક સેવાની સજા કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવવામાં આવશે. તો અમારા મિત્રો હોય, ઘણા સરકારી કર્મચારીઓ સાથે સાથે ફેકલ્ટી તરીકે લેક્ચર પણ લેતા હોય, ખબર છે પાર્ટ ટાઈમ થોડા પૈસા મળી જશે તો વ્યક્તિએ પાર્ટ ટાઈમ કામ કરે ગુનો જ છે, એને સજા થશે. આ પ્રકરણ હેઠળ સજા થાય છે. સરકારી સ્કૂલના ટીચરો જ્યારે ટ્યુશન કરાવતા હોય તો આ પ્રકરણ હેઠળ સજા થાય છે. ઓકે, પણ આ રાજ્ય સેવક માટે છે, પ્રાઇવેટ માટે નથી. અમે તો પ્રાઇવેટ છીએ. ઓકે, ચલો. કલમ નંબર 203 અને 204. 203 તો સોરી 202 અને 203. આપણે 202માં વ્યાપાર કર્યો અને 203માં શું છે? હરાજીમાં માંગણી કરવી. તો રાજ્ય સેવકે ગેરકાયદેસર રીતે કોઈ મિલકત ખરીદવા કે તેની હરાજીમાં માંગણી કરે તો તેની સજા વિશે જોગવાઈ. તો ગેરકાયદેસર રીતે મિલકત ખરીદે કોઈ પણ રાજ્ય સેવક છે તો જ્યારે રાજ્ય સેવક તરીકે કામ કરતો હોય તો ત્યારે કોઈ પણ મિલકત ખરીદે તો પોતાના જે ડિપાર્ટમેન્ટ છે એને જાણ કરવી પડે. જાણ નથી કરતા એ સમયે કશું કરવામાં નહીં આવે, પણ ભવિષ્યમાં જો કોઈ ભ્રષ્ટાચારના આરોપમાં પકડાયા તો પછી એક પ્રોપર્ટી ક્યાંથી આવી જવાબ આપવો પડે, અને જવાબ નથી આપતા તો બધી જ પ્રોપર્ટીઓ જપ્ત થઈ જશે. તો વ્યાપાર કોઈ પણ રીતે મિલકત ખરીદે છે બતાવ્યા વગર અથવા હરાજીમાં માંગણી કરે છે તો એ ગુનો ગણાશે. 2 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા મિલકત ખરીદવામાં આવેલ હોય તેને જપ્ત કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે, કેસ ક્યાં ચાલશે? ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસે. તો કલમ 202 અને 203. અને છેલ્લા 2 કલમો, એકમાં ખોટું નામ ધારણ કરે કોઈ સામાન્ય વ્યક્તિ, રાજ્ય સેવકનું નામ ધારણ કરે છે, અને બીજામાં શું છે? ખોટો પોશાક પહેરે છે. જુઓ 204. રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરવા બદલ સજા. 2-4 કલમો મને આવી ગઈ અને હું કહું પોલીસમાં છું, ના ચાલે ભાઈ. બરોબર, જે પોલીસમાં છે, વર્દી મળી છે કાયદેસર, એ જ પોલીસમાં કહેવાય. કલમો આવી જવાથી પોલીસમાં ના હોઈ શકે. તો જો હું નામ ધારણ કરું છું તો મને આ કલમ લાગશે. શું છે? સજા કેટલી થશે? 6 મહિનાથી 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ દ્વારા એનો કેસ ચલાવવામાં આવશે. ટોલ બચાવવા માટે લોકો બોલતા હોય પોલીસમાં છો, અરે ટોલ બચાવવા માટે 65 રૂપિયા જાય, 70 રૂપિયા જાય, 100 રૂપિયા જાય, આપી દેવાનું ભાઈ, નહીં તો પછી આગળ જઈને પકડાવ તો વધારે સજા થઈ જશે. નેક્સ્ટ, રાજ્ય સેવકે પહેરતો હોય તેવો પોશાક કપટી ઈરાદાથી પહેરવા અથવા રાખતો હોય તેવું ટોકન રાખે. તો રાજ્ય સેવકનું કોઈ પણ પોશાક હોય પોલીસનું વગેરેનું, જો આર્મી નેવી એરફોર્સનું પોશાક પહેરો તો એના માટે કલમ 158 બતાવ્યો હતો. અને અહીંયા શું છે કે રાજ્ય સેવક આર્મી નેવી એરફોર્સ સિવાય બાકીના જ પોલીસો માટે રાજ્ય સેવકોનું પોશાક પહેરે છે અથવા જે એ ટોકન રાખતા હોય એટલે આઈ કાર્ડ વગેરે જે રાખતા હોય એવા આઈ કાર્ડ રાખે છે તો એની સજા વિશે જોગવાઈ. સજા કેટલી છે? 3 માસ સુધીની કેદ અથવા 5000 રૂપિયા સુધીનો દંડ. ગુનો કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા એનું કેસ ચલાવવામાં આવશે. ઓકે, તો આ પ્રકરણની અંદર આટલા જ કલમો મહત્વના હતા. જો આપણે એને જોડી બનાવીને ભણવાનું હોય તો કાયદાની અવજ્ઞા કરવા માટે કઈ કઈ કલમ હતી? તો કલમ નંબર 198 અને 199. પછી સારવાર ન અપાયું 200, અને પછી ખોટો દસ્તાવેજ બનાવ્યો તો 201. વ્યાપાર કર્યું અને હરાજીમાં માંગણી કરી તો 202 અને 203.
ઓકે, અને છેલ્લે ખોટું નામ ધારણ કર્યું 204 અને પોશાક પહેર્યું 205. આવી રીતે તમે સલંગ યાદ રાખી શકો એનું જોડી બનાવીને. કાયદાની અવજ્ઞા, અહીંયા જોવા જઈએ તો સારવાર ન કર્યું અને ખોટો દસ્તાવેજ બનાવ્યો. વ્યાપાર અને હરાજીમાં માંગણી, ખોટું નામ ધારણ કરવું અને પોશાક પહેરવું. ઓકે, તો આ પ્રકરણની અંદર એટલું જ રાખી, બાકી જોઈશું નેક્સ્ટ પ્રકરણની અંદર નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.